હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મોહનથાળ। જે કંદોઈ બનાવે તે જ રીતે આપણે આજે મોહનથાળ બનાવી અને તૈયાર કરીશું। મોહનથાળ બનાવવા માટે હું અહીંયા 3 કપ ચણાનો લોટ લઈશ। 2 કપ 3 કપ। અહીં ગેસ ચાલુ કરીને એક પેન મૂકીશ। આપણે પહેલા ધાબો દઈ દેશું। એના માટે મેં 1/4 કપ ઘી લીધેલું છે અને હું અહીંયા 1/4 કપ દૂધ ઉમેરીશ। જેટલું આપણે ઘી લીધેલું છે તેટલું દૂધ ઉમેરવાનું છે અને સેજાને ગરમ કરી લેશું। આ રીતે ઉકળી જાય એટલે આપણે ગેસ ઓફ કરી દેશું। હવે જે આ ઘીનું અને દૂધનું આપણે જે ધાબા દેવાનું મિશ્રણ કરેલું છે તે આપણે આમાં લોટમાં ઉમેરી દેશું અને સારી રીતે આમાં મિક્સ કરી લેવાનું। અને હાથેથી સરસ મિક્સ કરી લઈશ અને સરસ એકદમ હાથેથી સરસ મિક્સ કરી લેવાનું છે। ને આપણે આ જે ધાબો દીધેલો છે તેનો આ પરફેક્ટ માપ છે। 3 કપ લોટમાં આપણે 1/4 કપ દૂધ અને 1/4 કપ ઘી ઉમેરેલું છે, તે પરફેક્ટ માપ છે। જેનાથી તમારો મોહનથાળ બહુ સરસ બનીને થશે। લોટમાં સરસ બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને ચાળી લેવાનો છે। તો આને ચાળી લો। હવે મેં અહીંયા ચારણો લીધેલો છે, જે આપણે ઘઉં ચારવાનો બાજરો ચારવાનો હોય તે લીધેલો છે અને મેં એમાં આ બાજરાની ચારી નાખેલી છે। આપણે એનાથી સરસ ઝીણું ચરાઈને તૈયાર થઈ જશે। હવે જે આપણે આ ધાબો દીધેલો લોટ છે એનામાં નાખી દેશું અને ચાળી લેશું। ચાળવાથી આપણો મોહનથાળ છે એકદમ બહુ મસ્ત બનીને તૈયાર થશે। અને ચાળશું નહીં તો શું થશે કે એમાં આ મોટી મોટી કણી છે તે ઘીમાં ચાશે એટલે એ મોટી જ રહેશે। જે મોટી કણી છે તેને હાથેથી આ રીતે પ્રેસ કરીશું તો બધી સરસ ભાંગી જશે અને ચરાઈને નીકળી જશે। આ લોટ ચરાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને શેકી લેશું। મેં ગેસ ચાલુ કરીને પેન મૂકેલું છે ને આપણે તેમાં મેં 1 કપ ઘી લીધેલું છે। ઘી બધું આપણે એકારે નથી ઉમેરી દેવાનું। અત્યારે મેં અડધો કપ જેટલું ઉમેરી દીધું, એટલે જોઈએ તેમ ઉમેરતા જશું। ઘી ગરમ થાય એટલે જે આપણે આ લોટ ચારેલો છે ધાબો દીધેલો તે આમાં ઉમેરી દેશું। આપણે આને મિક્સ કરી અને હવે લોટ શેકી લેવાનો છે। હજી મને અહીં થોડી ઘીની જરૂર લાગે છે એટલે હું ઉમેરીશ। હવે આપણે આને મિક્સ કરી લેશું। સરસ લચકા જેવું થઈ ગયું છે। જેટલું 1 ચમચી જેટલું ઘી બચેલું છે, આપણે 1 કપ ઘી લીધું હતું એમાં જરૂર લાગશે તો આપણે પાછું ઉમેરીશું, પણ અત્યારે જરૂર નથી। હવે આપણે આને ધીમા મીડિયમ ગેસ ઉપર બ્રાઉન કલરનો લોટ શેકાય ત્યાં સુધી શેકી લેવાનો છે। આ રીતે આપણે લોટને બદામી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો થોડો થોડો ફૂલવા પણ માંડ્યો છે ને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો, ફાસ્ટ ગેસ ઉપર નથી લોટને શેકવાનો। આપણે જે કંદોઈ બનાવે તે જ રીતે આજે મોહનથાળ બનાવીને તૈયાર કરીશું। જે પ્રસંગોમાં ને હોય ને તેવો જ મોહનથાળ આજે બનાવીશું। આપણે લોટ શેકીએ તેની 10 મિનિટ થઈ ગઈ અને આ રીતે એનો થોડોક કલર બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો। મેં અહીંયા લોટ શેકતા મારે 10 મિનિટ થઈ ગઈ છે અને મેં સાવ ધીમા તાપે લોટ શેકેલો છે। તમે મીડિયમ રાખો તો પણ ચાલે અને સાવ ધીમો રાખો તો પણ ચાલે। અને આ રીતે એનો થોડોક કલર બદલાઈ ગયો છે, તમને જોઈ શકો છો। હવે આપણે થોડોક કલર બદલાઈ જાય પછી આપણે આમાં 2 ચમચી જેટલી, અત્યારે 1 ચમચી મલાઈ ઉમેરીશ, તેમ જોશે તેમ આપણે ઉમેરતા જશું। આપણે આમાં મિલ્ક પાવડર કે માવો કે કોઈ બી વસ્તુ નહીં ઉમેરીએ તો પણ મોહનથાળ સરસ બનીને તૈયાર થશે। આપણે આમાં ઘરની જે મલાઈ હોય તે જ ઉમેરવાની। આપણે મલાઈ નાખશું એટલે આ રીતે ફૂલી જશે લોટ। આપણે એકવાર મલાઈ નાખીએ તે પછી આપણે એને 2 થી 3 મિનિટ શેકીશું, પછી પાછી મલાઈ ઉમેરીશું। અને મલાઈ આપણે ફ્રેશ હોય તેવી જ લેવાની, વાસી મલાઈ નહીં લેવાની। 1-2 દિવસની હશે તો ચાલશે। મલાઈ મિક્સ થાય અને પાછું આપણે જે લોટ શેકતા હતા તે જ રીતના એનું ટેક્સચર થઈ ગયું છે। હવે હું પાછી 1 ચમચી જેટલી નાખી દઈશ। 1 અને અડધી 1.5 ચમચી મેં પાછી મલાઈ ઉમેરેલી છે। હજી જરૂર લાગશે તો હું મલાઈ ઉમેરીશ। અત્યારે આપણે 1.5 ચમચી જેટલી જે આપણે રેગ્યુલર ઘરમાં ચમચી વાપરીએ એ 1.5 ચમચી જેટલી મલાઈ મેં ઉમેરેલી છે। મલાઈ નાખવાથી એકદમ માવા જેવો ટેસ્ટ આવશે અને મિલ્ક પાવડરની કે માવાની જરૂર નહીં પડે। અને તમારે દૂધ નાખવું હોય તો દૂધ પણ નાખી શકો, પણ મલાઈ નાખવાથી એનો સ્વાદ બહુ સરસ આવશે। ને પાછી હું 1/2 ચમચી જેટલી નાખું છું, એટલે કુલ 3 ચમચી આપણે મલાઈ આમાં ઉમેરેલી છે। હવે લોટ આપણો શેકાય છે એમાં હું ઓરેન્જ કલર 1 ચપટી જેટલો જ ઉમેરીશ। ઓપ્શનલ છે, તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે। આનાથી એનો કલર એકદમ સરસ આવશે। હવે આપણે આ લોટ શેકાય અને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો બહુ મસ્ત કલર આવી ગયો છે।
આ રીતે શેકાઈ જાય પછી આપણે ગેસ ઓફ કરવાનો અને સરસ આ રીતે એનો કલર આવે એટલો આપણે એને શેકી લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત એનો કલર આવી ગયો છે. અને છેલ્લે જે આપણે 1 ચમચી ઘી બચાવેલું હતું તે પણ ઉમેરી દેશું. આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. ગેસ ઓફ કરી દેશું. હવે આપણે આને ગેસ ઉપરથી નીચે લઈ લેશું અને ચાસણી મૂકી દેશું. અને તમે જોઈ શકો છો આ રીતના એકદમ મસ્ત બદામી કલરનો શેકાય ત્યાં લગન આપણે તેને શેકી લેવાનો છે. લોટને કાચો નહીં રાખવાનો, સરસ શેકી જ લેવાનો. હું અહીંયા ખાંડ લઈશ. જે આપણે કટોરી કે કપ કે એનું માપ કરી લેવાનું. જેટલા આપણે લોટ લઈએ એની અડધી ખાંડ લેવાની છે. આપણે 3 કપ લોટ લીધેલો હતો તો અહીંયા 1.5 કપ ખાંડ લેશું. અને વધારે મીઠું જોતું હોય તો થોડીક વધતી ઓછી તમે કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે. પણ પરફેક્ટ માપ આપણે જેટલો લોટ લઈએ તેની અડધી ખાંડ લેવાય. અને તમારા ઘરે જે કપ ના હોય તો ગમે તે વાટકો હોય તો વાટકાનું તમે માપ કરી શકો. હું અહીંયા 1/4 કપ પાણી લઈશ. હવે ગેસ ચાલુ કરી અને આપણે ચાસણી બનાવી લેશું. આપણી ચાસણી થાય ત્યાં સુધીમાં આપણે જેમાં સેટ કરવું છે તે વાસણને ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. ફરતી બાજુ ઘી લગાવી દેવાનું. બધી બાજુ સરસથી ઘી લગાવી અને ગ્રીસ કરી લેવાનું. હવે આપણે આને આગળ સાઈડમાં મૂકી દેશું. હવે આપણે આ ચાસણી બનાવી લેશું. આ ચાસણી સરસ ઘટ થવા માંડી છે, તમે જોઈ શકો છો. અને આપણે સરસ એક તાર આખો થાય એવી ચાસણી લેવાની છે. તો હું તમને બતાવું. હજી આખો તાર નથી થતો, તમે જોઈ શકો છો. આ રીતે આપણે એક ડીશ લેશું અને એમાં ચાસણી નાખીશું. આ ચાસણી આ રીતે ફેલાય છે, હજી ફેલાય નહીં ને એવી ચાસણી આપણે લેવાની. પછી આપણે થોડી વાર રેવા દેશું. હવે 1 મિનિટ રેવા દીધી. હવે પાછી હું આમાં નાખીશ. તમે જોઈ શકો છો હવે ઓછી ફેલાય છે. હવે એક તાર પણ થવા માંડ્યો, તમે જોઈ શકો છો. ફેલાતી બંધ થઈ ગઈ ને. તેને હું ફરતી બાજુ ફેરવું છું પણ તો નથી ફેલાતી. બસ આપણે આટલી ચાસણી કરવાની છે. હવે ગેસ ઓફ કરી દેશું. આ રીતે એને થોડીક અહીંયા જલાવી અને ઠંડી કરી લેવાની. તમે જોઈ શકો છો સાઈડમાં પણ ચોટી ગઈ છે. આમાં ટીપું પડશે ત્યારે પણ એની તાર થશે. હવે તમે જો આ રીતે તાર થવો જોઈએ. થાય છે ને તાર? બસ આટલી ચાસણી આપણે કરવાની મોહનથાળની. સાવ ઢીલું રાખશો તો ઢીલું થશે. ટેફલી સરસ વ્યવસ્થિત નહીં. હવે આપણે ચાસણી છે તે આપણે આ લોટમાં ઉમેરી દેશું. અને ચાસણી થોડીક ઠંડી થાય પછી જ ઉમેરવાની, સીધી નથી ઉમેરવાની. અને હું સારી રીતે આમાં મિક્સ કરી લઈશ. અને એકદમ સારી રીતે હલાવી અને ચાસણીને લોટમાં મિક્સ કરી લેવાનો. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. હવે જે આપણે ગ્રીસ કરેલી ડીશ છે એમ તેમાં ઉમેરી દેશું. બેટર છે તો હું તેમાં ઉમેરી દઈશ આ બધું. હવે આપણે આને સેટ ટેપ કરી દઈશું જેથી કરીને બધી બાજુ એક સરખું ફેલાઈ જાય. હવે આને 15-20 મિનિટ માટે સેટ થવા મૂકી દેશું જેથી કરીને તે સરસ જામી જશે. હું ઉપરથી કાજુ બદામ ઉમેરી દઈશ. અને તમે ફ્લેવરમાં એલચી નાખવી હોય તો તમે નાખી શકો. ગ્રીવા ખાતી નથી એટલે હું એલચી નથી ઉમેરતી. એલચી વાળી ખાય જ નહીં એટલા માટે મેં એલચી નથી ઉમેરેલી. અત્યારે કાજુ બદામ ઉમેર્યું. હવે આપણે આને ઠંડી થવા દેશું. મોહનથાળ સરસ સેટ થઈ ગયો છે. આપણે એને 1-8 કલાક માટે મેં રાખેલો હતો તો સરસ સેટ થઈ ગયો છે. અને મેં ઉપર ખસખસના બી પણ ઉમેરેલા છે. એ શૂટ કરતા હું ભૂલી ગઈ હતી. તો તમે ઉપરથી જે ઉમેરવું હોય તે ઉમેરી શકો. ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તે ઉમેરી શકીએ. ખસખસના બી નકરા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી શકીએ. હવે આપણે આને કટ કરી લેશું. તમે જોઈ શકો છો કેવું આસાનીથી ચાકવાયેલું આવે છે. એટલે એકદમ સોફ્ટ ટેફલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સર્વ કરીશું. તેનો કલર પણ તમે જોઈ શકો છો કેટલો મસ્ત આવેલો છે. ને એકદમ આસાનીથી નીકળી પણ જાય. એકદમ સોફ્ટ. જે આપણે પ્રસંગમાં મોહનથાળ હોય તેવો જ આપણે આ મોહનથાળ ઘરે બનાવીને તૈયાર કરેલો છે. તો તૈયાર છે આપણો મસ્ત મજાનો મોહનથાળ. તો એકદમ ટેસ્ટી એવો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. જે કંદોઈ બનાવે તે જ રીતેથી આપણે મોહનથાળ બનાવી અને તૈયાર કરેલો છે. અને આપણે આને મલાઈ મોહનથાળ પણ કહી શકીએ કેમ કે આપણે આમાં મલાઈ ઝાઝી ઉમેરેલી છે. આપણે આમાં નથી મિલ્ક પાવડર ઉમેરેલો, કોઈ નથી માવો ઉમેરેલો. ઘરમાંથી મળી રહે તે વસ્તુમાંથી જ બનાવેલો આ મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની આ મોહનથાળની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હું તમને બતાવું કેટલો મસ્ત એકદમ સોફ્ટ એવો આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. જે પ્રસંગોમાં હોય તેવો જ મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે મોહનથાળ.